હું ભાઈ બન આ બધું શું છે આ બધું? હા તું યાર હેરાન કરીમાં ને યાર જવા દે ને મારે બનાવવો છે ને તું એક તો આમાં કઈ જડતું નથી હું કામ એમાં એવું છે મારે આ વસ્તુ જોઈ છે સમજા એના જેવું બધું છે આ શેનું છે આ તને આમાં ખબર જ નથી કે આ શેનું છે તારે શું કરવું તારે મારી પાસે ને ટ્રેક્ટર છે યુવરાજ એક હા એમાં મારે જારી છે ને હાકડી પડે છે તો પોળી કરવી છે એના માટે તો છે ને આ યુવરાજ નું જ છે ને આને કહેવાય ડગરા હા એ મેં તમારા વિડીયો જોયેલા છે એમ તો એટલે આ ડગરા છે આમાં આ ટ્રેક્ટરની જગ્યાએ લાગી જાય બરાબર પાછળના વ્હીલમાં હા 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 અને અહીંયા તમારું વ્હીલ લાગી જાય બરાબર પછી આ બે બોલ ખોલો ને એટલે આ નાના મોટું થાય બરાબર કેટલું નાના મોટું થયા હા થાય 1 ફૂટ નાના મોટું થઈ શકે બરાબર એટલે 24 ઇંચ લાંબુ થાય ને 24 ઇંચ હોય ને ટ્રેક્ટર એનાથી 24 ઇંચ નાના મોટું થાય બરાબર મિનિમમ 5 ઇંચ થાય ને ત્યાંથી લઈને 7 ઇંચ નાના મોટું થાય એટલે 24 ઇંચ મોટું થાય અને આ બોલ બધા કેવા આવે હા બધા છે ને હાઈ ટેન્શન બોલ છે આ ટોટલી 8.8 ના બોલ કહેવાય એટલે કે આપણે જે હાડન કરીએ ને બરાબર પાણી ચડાવેલા હા હા તમારે ઓલા દાંતેડામાં પાણી ચડાવે ને એવા બોલ કહેવાય અને આ નટું છે ને સાદી નથી આ લોક નટ વાળી નટું છે બરાબર છે એટલે ટ્રેક્ટર નું વાઇબ્રેશન આવે ને તો આ ખુલે નહીં અને આ રીતનું આપણું કામ છે આમાં આપણે વેલ્ડિંગ હોય ને વેલ્ડિંગ ઈ તો તું કરશો આ મિગ વેલ્ડિંગ છે હા બરાબર સાદી વેલ્ડિંગ નથી આપણે અહીંયા ચોટાડવા આવી છો ને આપડા હા રેડી આ રીતનું મિગ વેલ્ડિંગ હોય છે ના ઓકે બરાબર છે આમાં માણસો એમ કહેતા હોય કે આગળમાં ઓલો વ્હાઈટ આવે ડૂટો આવે એના માટેનો શું છે આગળમાં ડૂટો આવે ને જો એના હાટું આપણે ખાડો કર્યો હોય જો બરાબર આ રીતનો ખાડો હોય એટલે ડૂટો છે ને તમે આપણે જે વ્હીલ કેપ નું ઢાંકણું હોય ને આની અંદર વહી જાય બરાબર અને અહીંયા 4 બોલ લાગી જાય તમારા ટ્રેક્ટર ના જે બોલ હોય ને ખોયલા હોય ને વ્હીલ પ્લેટ ના ઈ જ લાગી જાય એટલે ડૂટો આની અંદર વહી જાય બરાબર પણ આમાં ગેરફાયદો એ છે કે એટલું છેટું રહીએ તમારું બરાબર છે આ ટૂંકમાં અહીંયા ઊંધું ફિટ કરવાનું નહીં હા બરાબર એટલે આ બાજુ ટાયર ફિટ થાય એટલે તમારું બે ટાયર ડગરા સેમ હરખા ફિટ થઈ જાય અને આપણે આમ ફિટ કરીએ તો બે બાજુ હાલે ગમે એ બાજુ ફિટ કરો અહીંયા ટાયર રાખો તોય હાલે અને આના મૂંધું ફિટ કરો ને તોય હાલે ગમે એ બાજુ ફિટ કરો તમે બરાબર અંદર આવી જાય અને આ રીતે નાના મોટું થાય તમે બે બોલ થી અને આમાં આપણે હાડન બોલ જ આપ્યા બરાબર છે આપણે આ મટીરિયલ કેવું હોય આપણે આ મટીરિયલ આ EN8 મટીરિયલ હોય છે અને એની માથે આપણે પાછું એમાંય પાણી ચડાવેલું હોય આમાંય બરાબર છે આમાંય હાર્ડનિંગ કરેલું હોય અને આની HRC આમાં HRC કહેવાય એનું માપ હોય 35-40 બરાબર છે એ હાર્ડનિંગ હોય ને એટલે શું થાય કે સાપટીને તમારે ટોચા ન પડે અને એના ફાયદા ઘણા બધા હોય તો આપણે આ જોતા હોય બરાબર ટ્રાન્સપોર્ટ કરાવવા હોય તો થઈ જાય ને ટ્રાન્સપોર્ટ થઈ જ જાય ને ટ્રાન્સપોર્ટ આપણે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી આપીએ છીએ અને આપણા વિડીયો જોઈને કોઈ આપણે એમ કહે કે વિડીયો જોઈને આવ્યા છીએ તો તમને ફાયદો તો અમને ડિલિવરી આપણે ફ્રી આપી દેવું બરાબર છે કે જો કોઈ પણ જોતી હોય તો ડિલિવરી ફ્રી આવે બરાબર છે અને ઓનલાઈન પેમેન્ટ આપણે સ્વીકારીએ છીએ એ રીતે નાના મોટું થાય બરાબર આમ નાના મોટું છે બરાબર ને આ બધા બોલ છે ને હાઈ ટેન્શન બોલ્ટ હોય ગેસ આટાના જે આપણે કહીએ ઝીણા આટા એ હોય અને આ બે બોલ હોય ને દસાની બોલ્ટ હોય દસાની બોલ્ટ છે બરાબર છે આ રીતે તમે ગમે ત્યાં રાખી દો લોક થઈ જાય આવી રીતના લોક થઈ જાય ને તમારે કોટેશનમાં લઈ લેવાનું આ રીતે લોક થઈ જાય બરાબર અને આ રીતે ટાઈટ કરી દેવાના પાનું મારી એટલે લોક થઈ જાય ને જારી નાના મોટી થઈ શકે આ બધી જારીમાં હાલે બધી બરાબર અને હવે એક દી પાછા આવો એટલે હું તમને ઓલા ટાયર બતાવું હા બરાબર છે આપણે સોલિડ ટાયર આવે ને દવા છાંટવાના એમાં આપણે ફિટિંગના વિડીયો ને બધું આવશે હા તમે કામ બહુ સરસ છે નિખિલભાઈ આપણને ગમ્યું અને આપણો એક ઓર્ડર લખી દો બરાબર ભલે